1331મો શબ્દ માછલી. માછલીને અંગ્રેજીમાં શું કહીશું? તો માછલીને અંગ્રેજીમાં કહીશું ફિશ. FISH ફિશ મતલબ કે માછલી. 1332મો શબ્દ મિત્રો માથું. માથુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો માથુંને અંગ્રેજીમાં કહીશું હેડ. HEAD હેડ મતલબ કે માથું. 1333મો શબ્દ મિત્રો મારવું. મારવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો મારવુંને અંગ્રેજીમાં કહીશું ટુ હિટ. TO2HIT હિટ. ટુ હિટ મતલબ કે મારવું. 1334મો શબ્દ મિત્રો માલિશ. માલિશને અંગ્રેજીમાં શું કહેવાય? તો માલિશને અંગ્રેજીમાં કહીશું મસાજ. MASSAGE મસાજ મતલબ કે માલિશ. 1335મો શબ્દ મિત્રો માંદગી. માંદગીને અંગ્રેજીમાં શું કહેવાય? તો માંદગીને અંગ્રેજીમાં કહીશું ઇલનેસ. ILLNESS ઇલનેસ મતલબ કે માંદગી. 1336મો શબ્દ મિત્રો માંસ. માંસને અંગ્રેજીમાં શું કહેવાય? તો માંસને અંગ્રેજીમાં કહીશું મીટ. MEAT મીટ મતલબ કે માંસ. 1337મો શબ્દ મિત્રો મૂળ. મૂળને અંગ્રેજીમાં શું કહેવાય? તો મૂળને અંગ્રેજીમાં કહીશું રૂટ. ROOT રૂટ મતલબ કે મૂળ. 1338મો શબ્દ મિત્રો મેવો. મેવોને અંગ્રેજીમાં શું કહેવાય? તો મેવોને અંગ્રેજીમાં કહીશું ડ્રાય ફ્રૂટ. DRY ડ્રાય FRUIT ફ્રૂટ. ડ્રાય ફ્રૂટ મતલબ કે મેવો. 1339મો શબ્દ મોઢું. મોઢુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો મોઢુંને અંગ્રેજીમાં કહીશું માઉથ. MOUTH માઉથ મતલબ કે મોઢું. 1340મો શબ્દ મિત્રો મોસંબી. મોસંબીને અંગ્રેજીમાં શું કહેવાય? તો મોસંબીને અંગ્રેજીમાં કહીશું સ્વીટ લાઈમ. SWEET સ્વીટ. LIMA લાઈમ. સ્વીટ લાઈમ મતલબ કે મોસંબી. 1341મો શબ્દ મિત્રો મોરું. મોરુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો મોરુંને અંગ્રેજીમાં કહીશું બ્લેન્ડ. BLAND બ્લેન્ડ મતલબ કે મોરું. 1342મો શબ્દ મિત્રો રવો. રવોને અંગ્રેજીમાં શું કહીશું? તો રવોને અંગ્રેજીમાં કહેવાશે સેમોલિના. સેમોલિના. SEMOLINA સેમોલિના મતલબ કે રવો. 1343મો શબ્દ મિત્રો રસ. રસને અંગ્રેજીમાં શું કહીશું? તો રસને અંગ્રેજીમાં કહીશું જ્યુસ. JUICE જ્યુસ મતલબ કે રસ. 1344મો શબ્દ મિત્રો રાયતું. રાયતુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો રાયતુંને અંગ્રેજીમાં રાયતા કહેવાશે. RITA રાયતા મતલબ કે રાયતું. 1345મો શબ્દ મિત્રો રાંધવું. રાંધવુંને અંગ્રેજીમાં શું કહીશું? તો રાંધવુંને અંગ્રેજીમાં કહીશું ટુ કુક. TO2COOK કુક. ટુ કુક મતલબ કે રાંધવું.